વડોદરાની હરણી પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા 41 લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ સાથે એક દંપતીની ધરપકડ કરી છે। મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં ડ્રગ્સ લઈને અમદાવાદ પહોંચાડવા નીકળેલા દંપતીને પોલીસે ઝડપી પાડી કુલ 57.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। વડોદરાની હરણી પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના અયુબ ખાન, જમાન ખાન અને તેની પત્ની નાઝમીનની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ સ્કોર્પિયો કારમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદના રવિ નામના વ્યક્તિને પહોંચાડવામાં નીકળ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રવિ વડોદરા આવી ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નાઝમીને 1 કિલોથી વધુ વજનના ડ્રગ્સના પેકેટ પોતાના છાતીના ભાગે બાંધી રાખ્યા હતા, જેથી પોલીસની નજરથી બચી શકાય। દંપતીએ મંદસૌરના જાફર નામના શખ્સ પાસેથી અંદાજે 7 લાખ રૂપિયામાં 1 કિલો 396 ગ્રામ 710 મિલીગ્રામ મેફેડ્રોન ખરીદ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હરણી પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 41 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ, સ્કોર્પિયો કાર સહિત કુલ 57.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ વધુ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।